તો બનાસકાંઠાના થરાદમાં રેલ નદી બે કાંઠે થરાદના ડુવાથી પાવડાસણ જવાનો રસ્તો ધોવાયો છે। પાણીના પ્રવાહમાં રસ્તો ધોવાતા વાહન વ્યવહાર ઠપ। ઉપરવાસમાં વરસાદને કારણે રેલ નદીમાં પાણીની આવક। થરાદ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ। તો બનાસકાંઠાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં થરાદમાં રેલ નદી બે કાંઠે થરાદના ડુવાથી પાવડાસણ જવાનો રસ્તો અત્યારે ધોવાયો છે। પાણીના પ્રવાહમાં આ રસ્તો ધોવાયો છે, જેને કારણે વાહન વ્યવહાર અત્યારે ઠપ થયો છે। ઉપરવાસમાં વરસાદને કારણે રેલ નદીમાં પાણીની આવક। સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। વસંત, શું સ્થિતિ, શું વધુ વિગત? બિલકુલ મહત્વની વાત છે કે જે રીતે બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન પણ વેઠવાનો વારો આવે છે। મહત્વની વાત છે કે થરાદના ડુવાથી પાવડાસણ જવાનો માર્ગ છે તે ધોવાયો છે। પાણીનો પ્રવાહના કારણે આ માર્ગ ધોવાતા વાહન વ્યવહાર હાલ ઠપ થયેલો જોવા મળી રહ્યો છે।